જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે વિડીયો ઉતારવાનું કારણ એ છે કે આપણે મંગળની થોડીક વાત કરવાની છે અને આજનો ટોપિક મહત્વનો છે, તો બધાય મિત્રો ખાસ જોજો। જે મંત્ર છે એમનો કોઈ કારક ગ્રહ હોય ને તો એ મંગળને બતાવેલો છે। મંત્રનો કોઈ કારક ગ્રહ હોય તો એ મંગળ દેવ છે। આપણા બોડીની અંદર જે ઉર્જા છે, આપણા બોડીની અંદર જે આપણું આભામંડળ પણ કહીએ અથવા તો આપણા બોડીની અંદર આપણી જે ઓરાઓ છે એમને કોઈ ડેવલપ કરતું હોય તો મંત્ર કરે છે અને મંત્રનો કારક કોઈ ગ્રહ હોય ને તો એ મંગળ ભગવાન છે। તો જન્મ કુંડલીમાં મંગળ ભગવાન બળવાન હોય, શુભ સ્થિતિની અંદર હોય, એવા વ્યક્તિઓ 100% મંત્રની અંદર સફળ થાય છે। આધ્યાત્મિક માર્ગની અંદર જે વ્યક્તિ જવા માગે છે એમનો મંગળ સ્ટ્રોંગ છે અને એમને કોઈ મંત્ર દીક્ષાઓમાં મળ્યો છે તો એ મંત્ર જપ કરવાથી 100% એમની ઓરાઓ ડેવલપ થાય છે, એમની જે ઉર્જા છે એ પણ ડેવલપ થાય છે। એટલે મંગળ ભગવાનનું મહત્વ મંત્ર ઉપર ખૂબ છે અને ભૃગુનંદી નાડી જ્યોતિષની અંદર મંગળ ભગવાનની સાથે જેવા જેવા ગ્રહો પડ્યા હોય એવા એવા દેવતાઓનો જો મંત્ર જપ કરવામાં આવે તો પણ આપણી ઉર્જા અને આપણી ઓરાઓ વધે છે। જેમ કે જે આપણે ભૃગુનંદી નાડી જ્યોતિષ કહીએ કુંડલી હોય તો કુંડલીની અંદર મંગળ જે સ્થાનની અંદર છે એ મંગળથી બીજા સ્થાનની અંદર, મંગળથી 5મા સ્થાનની અંદર, મંગળથી 7મા સ્થાનની અંદર, મંગળથી 9મા સ્થાનની અંદર ને મંગળથી 12મા સ્થાનની અંદર કોઈ પણ ગ્રહ બેઠેલો હોય તો એવું માનવું કે મંગળ ભગવાનની સાથે જ બેઠેલો છે। આને કહેવાય યોગ, આને કહેવાય કંજંક્શન। તો મંગળની સાથે જે ગ્રહ હોય એ પહેલાં આપણે નોટ કરી લેવા યોગ દ્વારા, પછી આ બધા ગ્રહોના અંશ જોઈ લેવા અને અંશની અંદર મંગળની આગળ જે ગ્રહનો અંશ વધારે હોય એ મંગળની આગળનો ગ્રહ છે અને મંગળથી જે અંશ ઓછો હોય એ મંગળથી પાછળનો ગ્રહ છે। તો જે પાછળનો ગ્રહ છે એ ગ્રહના અધિષ્ઠાતૃ દેવતાઓના જો જપ કરવામાં આવે ને મારા વાલા તો 100% આપણી ઓરાઓ વધે છે અને આપણી બોડીની અંદર ઉર્જાઓ પણ વધે છે। જેમ કે મંગળની એક્ઝેક્ટ અંશની અંદર પાછળ સૂર્ય ભગવાન છે તો રામ મંત્રનો જપ કરવામાં આવે, સૂર્ય મંત્રનો જપ કરવામાં આવે તો ઓરા વધે। મંગળની પાછળ ચંદ્ર છે તો કૃષ્ણ મંત્રનો જપ કરવાથી ઓરા વધે। તેમજ બુદ્ધ ભગવાન એમની પાછળ છે તો વિષ્ણુ ભગવાનના મંત્રનો જપ કરવાથી ઓરા વધે। તેમજ મંગળ ભગવાનની એક્ઝેક્ટ પાછળ છે તો હનુમાનજીના મંત્રનો જપ કરવાથી ઓરા વધે છે। તેમજ મંગળ ભગવાનની પાછળ ગુરુ ભગવાન હોય તો ગુરુદેવે જે મંત્ર દીધો હોય એમનો જપ કરવાથી આપણા ઓરાઓ વધે છે। વિષ્ણુ ભગવાનના મંત્ર જપથી પણ ઓરાઓ વધે છે। શુક્ર જો મંગળની પાછળ હોય તો દુર્ગા માતાજી, લક્ષ્મી માતાજીનો જપ કરવાથી આપણી ઓરા અને આપણી ઉર્જાઓ વધે છે। તેમજ શનિ પાછળ હોય તો શિવ મંત્રથી કોઈ જપ કરવામાં આવે તો પણ આપણી ઓરા ડેવલપ થાય છે। તો મંગળ મંત્રનો કારક છે, આનું મહત્ત્વ ખૂબ છે। આશા કરું છું કે આ વિડીયો તમને બધાને ગમ્યો હોય। જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ।